એક 9 વર્ષના માસૂમ બાળકનો જીવ ગયો અને હવે ખેડૂતોએ સરકારને આપી છે માત્ર 15 દિવસની ચેતવણી છે કે અઠવાડિયા 15 દિવસની અંદર તમારા સિંહ દીપડા મારા ભાવનગર જિલ્લામાંથી તમે ઉઠાવી લેજો, નહીતર એક દીપડાને સિંહને ગમે ત્યાં ભડાકે દેવાનો થવું, એવી મેં ખુલ્લી જાહેરાત ત્યાં બાંભણિયાના મેદાનમાંથી. આખરે એવું તો શું બન્યું કે ખેડૂત નેતાઓને કહી દીધું, જો 15 દિવસમાં દીપડાની સમસ્યા હલ ન થાય તો અમે જાતે જ પગલું ભરીશું. આખી ઘટના શું છે, આવો જાણીએ સમગ્ર ઘટના વિશે. ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બવાણિયા ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહેવાલો મુજબ ગામમાં એક 9 વર્ષના માસૂમ બાળક પર જંગલી પ્રાણીના હુમલાના કારણે મોત થયું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનું વાતાવરણ ઊભું કર્યું છે. ઘટના બાદ ગામ લોકો અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે અને લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડા દેખાવા અને હુમલાની ઘટનાઓ વધી રહી છે. અનેક વખત વન વિભાગને રજૂઆતો કરવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન ખેડૂત આગેવાન ભરતભાઈ વાળાનું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે જો આગામી 15 દિવસમાં દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓની સમસ્યાઓ કાયમી ઉકેલ નહીં આવે તો ખેડૂતો પોતાની સુરક્ષા માટે પોતે જ પગલાં ભરશે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો ખેડૂતોની સુરક્ષાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક લોકોનું માનવું છે કે જંગલી પ્રાણીઓનું રક્ષણ પણ હવે એટલું જ જરૂરી છે અને આવનારા દિવસોમાં આના પર સૌ કોઈની નજર રહેશે. આ સમગ્ર ઘટનાને લઈ તમારું શું અભિપ્રાય છે? શું વન વિભાગે વધુ કડક પગલાં ભરવા જોઈએ કે પછી માણસ અને જંગલી પ્રાણીઓ બંને વચ્ચે સુરક્ષા વચ્ચે સંતુલન શોધવું જોઈએ?